નામ રામચરિતમાનસ. આમ તો રામાયણ એવો પ્રસિદ્ધ શબ્દ છે, પણ વાલ્મીકીએ લખ્યું એ રામાયણ, તુલસીદાસજીની જે રચના છે એ રામચરિતમાનસ. એમ ભાગવતમાં ભાગવતના રચયિતા વ્યાસ ભગવાને ભાગવતનું નામાભિધાન કર્યું. એક શ્લોક લખ્યો, ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ. આ ભાગવત પુરાણ છે. કેવું બોલે? બ્રહ્મ સંમિતમ. બ્રહ્મ એનો અર્થ થાય વેદ. અહીંયા બ્રહ્મનો અર્થ છે વેદ. વેદ સંમત. જેમ તુલસીદાસજી કહે છે, નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ. એમ વ્યાસ ભગવાન કહે છે, ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ. આ ભાગવત નામનું મહાપુરાણ છે, વેદ સંમત છે. આપણે ત્યાં વેદ સંમત હોય ને એ વાતનો જ આપણે સ્વીકાર કર્યો છે સનાતન ધર્મમાં. જે વેદ સંમત નથી એ મતને આપણે નાસ્તિક મત કહીએ છીએ. નાસ્તિકો વેદ નિંદક, ભગવાન મનુ કહે છે. વેદને પ્રમાણભૂત ન માને, વેદ પ્રામાણ્યનો સ્વીકાર ન કરે, એ દર્શનો નાસ્તિક દર્શનો છે. વેદના પ્રમાણને માનીને ચલે, વેદની વાતને માનીને ચાલે, એ આસ્તિક દર્શનો. તો પુરાણમ બ્રહ્મ સંમિતમ. બ્રહ્મ એટલે વેદ સંમત એવું આ પુરાણ શ્રીમદ ભાગવત. તો શ્રીમદ ભાગવત મહાપુરાણ એવું આનું નામ છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ. પુરાણ તિલકમ એટલે મહાપુરાણ, પુરાણ સમ્રાટ. તો શ્રીમદ ભાગવત મહાપુરાણ, આ નામ ઉપર વિચાર કરો. પહેલા તો ગ્રંથનું જે નામ છે એના ઉપર વિચાર કરવો જોઈએ. મને કોઈક છોકરા આવે ને પગે લગાડવા, એટલે પછી બાળકને આશીર્વાદ આપીને પૂછું, બેટા તારું નામ શું? કાં તો છોકરું બોલે ને કાં શરમાય તો એની મમ્મી બતાવે કે એનું નામ આ છે. એટલે મારો બીજો પ્રશ્ન હોય કે તારા નામનો અર્થ શું થાય બેટા? એમાં હમણાં તો એવા બધા વિચિત્ર નામ રાખે છે લોકો. અર્થ શું થાય એમ પૂછું તો એને જ ખબર ન હોય, અને કદાચ ખબર હોય તો એની મમ્મી બતાવે એટલે હું એમ તરત સમજી જાઉં ને કહું, ગૂગલ ફૈબાએ નામ રાખ્યું લાગે છે. આજકાલ ગૂગલ ફૈબા નામ રાખે છે કે ઇન્ટરનેટ ઉપર જોયું. પાછા મને સમજાવે છે, ભાઈ શ્રી સંસ્કૃત વર્ડ છે, એનો અર્થ આ થાય. ગૂગલમાં જે કંઈ મળે, ઇન્ટરનેટ ઉપર જે મળે, સોશિયલ મીડિયા ઉપર જે બધું મળે, બધું ઓથેન્ટિક હોય છે એવું જરૂરી નથી. ક્યારેક તો હવે એવા કચરા નાખી દીધા છે એમાં. નામનો અર્થ નીકળવો જોઈએ. કારણ કે તમારા નામથી લોકો જ્યારે તમને બોલાવે ત્યારે એ શબ્દનો એક અર્થ, એ તમારી આજુબાજુ એક વાતાવરણ ઊભું કરે છે. રામ એ નામ બોલાય અને વાતાવરણ ઉપર એની અસર થાય છે. નારાયણ આ શબ્દ નીકળે, આ નામ નીકળે આપણા મુખમાંથી, અને આજુબાજુ એક વિશ્વ સર્જાય છે દિવ્યતા વાળું. તો શ્રીમદ ભાગવત મહાપુરાણ, આ નામનો અર્થ શું? શ્રીમદ પહેલો શબ્દ. શ્રીમદ એટલે શ્રિયાયુતમ. શ્રીમદ જે શ્રીથી યુક્ત છે તે શ્રીમદ. શ્રીના અલગ અલગ અર્થ થાય. આપણે ત્યાં આપણા નામની આગળ શ્રી લગાડવાનો રિવાજ છે.
શ્રી રમણભાઈ પટેલ, અથવા તો ઘણા શ્રીમાન. જૂના જમાનામાં તો પાછા લખતા રા, એટલે કે રાજમાન રાજેશ્રી, મતલબ હયાત છે. રાજમાન રાજેશ્રી શ્રીમાન, પછી નામ લખે. તો શ્રિયાયુતમ શ્રીમત, શ્રીમતનો અર્થ થાય શ્રીમાન. આપણે ત્યાં પુરુષ હોય તો શ્રીમાન અને સ્ત્રી હોય તો શ્રીમતી. શ્રીમાન અને શ્રીમતી. શ્રીથી યુક્ત છે તે શ્રીમાન. શ્રી એટલે શું? શ્રી એટલે લક્ષ્મી. હમણાં દિવાળીમાં લક્ષ્મી પૂજન કર્યું ને. લક્ષ્મી આપણા ઘરે આવે, રંગોળી બંગોળી પૂરી, તોરણ બાંધી, દીવડા પ્રગટાવી, અને આપણે કામના કરી કે દશવિધ લક્ષ્મી અમારા ઘરમાં આવે, દશવિધ લક્ષ્મીનો વાસ હોય, ધન ધાન્ય સમૃદ્ધિ. હવે એકબીજાને સાલ મુબારક વખતે આવું જ વિશ કરે. ચોપડા પૂજન કરે તો શ્રી ગણેશાય નમઃ, શ્રી મહાલક્ષ્મી નમઃ, મહાલક્ષ્મી માતાજીની મેર હજો, કુબેર ભંડારીના ભંડાર ભરપૂર હજો. આવા બધા આશીર્વાદ આપે. નર્મદાના કિનારે આપણે કુબેર ભંડારીનું, ત્યાં ભગવાન શિવનું સરસ મંદિર છે. તો શ્રી એટલે લક્ષ્મી. ચંડીપાઠમાં શક્રાદય સ્તુતિમાં દેવતાઓ જ્યારે પરાંબા ભગવતીની સ્તુતિ કરે છે ત્યારે કહે છે, યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા તામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. યા શ્રી સ્વયં, યા શ્રી સ્વયં સુકૃતિનામ. સુકૃતિનામ એટલે પુણ્યશાળી, જે બહુ સત્કર્મ કરે છે, પુણ્યકર્મ કરે છે, એના ઘરમાં જે શ્રી બનીને રહે છે એ જગદંબા, એના ઘરમાં લક્ષ્મી બનીને નિવાસ કરે છે એ પરાંબા ભગવતી. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેષુ અલક્ષ્મી પાપાત્મનામ. જે પાપ કરે છે એના ઘરમાં એ અલક્ષ્મી બનીને રહે છે. એક ના એક દિવસ એના ભાગ્યમાં દરિદ્રતા લખાયેલી છે. પાપાત્મનામ યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેષુ લક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ. જે બુદ્ધિમાન છે, જે જ્ઞાની છે, પ્રકાંડ પંડિત છે, એના જીવનમાં જે વિદ્યાના રૂપે નિવાસ કરે છે, વિદ્યાધરી વદનમાં વસજો. શ્રદ્ધા સતામ. જે સંતો છે, જે સત્પુરુષો છે, એના જીવનમાં જે ભગવતી શ્રદ્ધા બનીને નિવાસ કરે છે, એની શ્રદ્ધા બલવતી છે. આપણે અનેક કથાઓ સાંભળીએ છીએ કે બહુ મોટો ભંડારો હતો, હજારો માણસ જમવાવાળા હતા, અને પછી ઘી ખૂટ્યું. એટલે પછી મહારાજશ્રીને કહ્યું કે બાપજી ઘી નથી. એટલે મહારાજશ્રીએ કહ્યું કે નર્મદાજીની પાસેથી લઈ આવો. મતલબ નર્મદાજીની અંદરથી જળ લઈ આવી અને પછી ત્યાં નાખ્યું તો એ ઘી બની ગયું, અને હારામાં હારી રીતે ભંડારો થઈ ગયો, ઉત્સવ થઈ ગયો. અને પછી પાછું ઘી આવ્યું ત્યારે કહે નર્મદાજીને પાછું દઈ આવો, એટલે ઓલું બધું ઘી પાછું નર્મદાજીમાં નાખ્યું. આવી કથાઓ આપણે સાંભળી છે.
એ કથાઓ એમ બતાવે છે કે એ મહાપુરુષની શ્રદ્ધા કેટલી. આપણને પાણી દેખાય છે, પણ એ સાધુ પુરુષની શ્રદ્ધા કે ઘી છે. તમારે ઘી જોતું હોય તો ઘી આપશે નર્મદાજી. શ્રદ્ધા, શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા. જે ઊંચા ખાનદાનમાં, હારા ખાનદાનમાં, હારા કુટુંબમાં જે જન્મ્યા હોય, જે કુલીન લોકો હોય, એના જીવનમાં આ પરાંબા ભગવતી લજ્જાના રૂપે રહે છે. લજ્જા એટલે ખોટું કામ કરવામાં થતો સંકોચ, એનું નામ લજ્જા. ફરીથી સાંભળો, લજ્જા એટલે ખોટું કામ કરવામાં જે સંકોચ થાય એ, કે અમારાથી આમ ન થાય ભાઈ, અમારું ખાનદાન લાજે, અમારું કુટુંબ લાજે, અમારે આવું ન કરાય. આ લજ્જા. કુલજન પ્રભવસ્ય લજ્જા તામ ત્વામ નતાસ્મ. હે પરાંબા ભગવતી, એવી તમને અમે બધા વંદન કરીએ છીએ. પરિપાલય વિશ્વમ. આ વિશ્વનું રક્ષણ કરો માં. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેષુ અલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા તામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. કેવા બધા શ્લોકો છે જુઓ તો ખરા. ચંડીપાઠ કરતા હોય, માતાજીનો યજ્ઞ હોય, બીડું હોમાતું હોય ને બ્રાહ્મણો આ શક્રાદયનો પાઠ કરતા હોય. અમારે ભૂદેવો તો પછી બીડું હોમાવાનું એટલે આમ ચરમ ક્લાઇમેક્સ, યજ્ઞની ક્લાઇમેક્સ એટલે બીડું હોમવું. અને એમાં ઊંચા અવાજે જે ભૂદેવો શક્રાદયનો પાઠ કરતા હોય, યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા તામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. શક્રાદય, શક્ર એટલે ઇન્દ્ર. ઇન્દ્રનું નામ શક્ર કેમ? કે શતક્રતુ છે. 100 અશ્વમેધ યજ્ઞ કરે એ ઇન્દ્ર થાય. એટલા માટે શતક્રતુ, ક્રતુ યજ્ઞ, શત એટલે 100, એ શતક્રતુ એનું શોર્ટ ફોર્મ થયું તે શક્ર. શતનો શ અને ક્રતુનો ક્ર, બંને શબ્દના પહેલા અક્ષર લીધા અને બેને ભેગા કર્યા એટલે નામ થયું શક્ર. એ શક્રાદિ એટલે ઇન્દ્રાદિ દેવતાઓએ જે પરાંબા ભગવતીની સ્તુતિ કરી એ શક્રાદય સ્તુતિ, એનો આ શ્લોક છે. નોરતામાં ચંડીપાઠ કરીએ આપણે, અને એમાં આ શક્રાદિ સ્તુતિ આવે. તો યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેષુ. પુણ્યશાળી લોકોના ઘરમાં જે પરાંબા ભગવતી લક્ષ્મી બનીને, સંપત્તિ બનીને, સમૃદ્ધિના રૂપે રહે છે. તો શ્રી એટલે લક્ષ્મી, સંપત્તિ. તો ભાગવત એ વૈષ્ણવોની સંપત્તિ છે. યદ વૈષ્ણવાનામ ધનમ લખ્યું છે વ્યાસજીએ. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ.
આ વૈષ્ણવોનું ધન છે, આ જ વૈષ્ણવોની સંપત્તિ છે. અમારા માટે તો આ જ સંપત્તિ છે. આ પોથી લઈને નથી ફરતા, અમે તિજોરી લઈને ફરીએ છીએ. અને એવી તિજોરી, એવો ખજાનો જે વિશ્વમાં આની તુલનાનો બીજો કોઈ ખજાનો નથી. આની બરાબરી બીજી કોઈ સંપત્તિ ના કરી શકે. આપણે બધાય વૈષ્ણવો, આપણું ખરું ધન આ યદ વૈષ્ણવાનામ ધનમ. આને લઈને તે વગર પૈસે વર્લ્ડ ટૂર કરીએ છીએ. કોઈ વાતની કમી નથી. શ્રી એટલે સંપત્તિ, લક્ષ્મી. શ્રી એટલે સૌંદર્ય. જેમ નામ હોય ને તનુશ્રી, તનુ એટલે શરીર, શ્રી એટલે શોભા, શરીરની શોભા, શરીરનું સૌંદર્ય, તનુશ્રી. ભાગ્યશ્રી, શ્રી એટલે સૌંદર્ય. ભાગવતમાં જે સૌંદર્ય છે એ તમને બીજે ક્યાંય નહીં મળે. અને એટલા માટે ભાગવતને બધા જ પુરાણોનો રાજા, પુરાણ સમ્રાટ એમ કહ્યું છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ. શ્રી એટલે સંપત્તિ, શ્રી એટલે સૌંદર્ય, શોભા. શ્રી એટલે ભક્તિ. શ્રિયાયુતમ, આ ભાગવત ભક્તિથી યુક્ત છે. ભાગવત ભક્તિ પ્રધાન ગ્રંથ છે. ભાગવતનો બહુ મહિમા છે. અથવા તો શ્રી એટલે શ્રીજી, મતલબ રાધા. શ્રી એટલે રાધા. શ્રી કૃષ્ણ આવું બોલો ને ત્યારે રાધા કૃષ્ણ એવો જ અર્થ થાય. એકવાર કનૈયાએ રાધાજીને કહ્યું કે રાधे, जब तुम साथ होती हो तो लोग मुझे श्री कृष्ण कहकर पुकारते हैं बड़े सम्मान के साथ, और जब तुम नहीं होती हो मेरे साथ तो कृष्ण कृष्ण, कृष्ण નો અર્થ થાય કાળો, तो बोले काला काला कह करके चिढ़ाते हैं. तो राधा तुमसे तो हमारा सम्मान है. श्री એટલે રાધા. राधा भक्ति हरिर्ज्ञानम ताभ्याम याच समन्विता. राधा भक्ति અને હરિ શ્રી કૃષ્ણ એટલે જ્ઞાન. તાભ્યામ યાચ સમન્વિત, એ બંનેથી જે સમન્વિત છે એવી આ ભાગવતી કથા. આ રાધા કૃષ્ણ યુગલ સરકારનું જ સ્વરૂપ છે. તો શ્રીમદ શબ્દનો અર્થ કંઈક આવો છે. શ્રીમદ ભાગવત. भागवत शब्द नो अर्थ समझो, हर नाम का अर्थ होता है, हर शब्द का अपना अर्थ है. भागवत, भगवता प्रोक्तम भागवतम. भगवाने जे कह્યું તે ભાગવત. સ્વયં ભગવાન નારાયણના મુખમાંથી નીકળેલી આ વાણી છે. ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં ગાયું ગીત, એનું નામ ભગવદ્ ગીતા. અને ભગવાન આદિ નારાયણે પોતાના શ્રી મુખે સૌથી પહેલા વહેલા બ્રહ્માને જે કહ્યું, સંભળાવ્યું, એનું નામ ભાગવત. સૌથી પહેલા વહેલા ભગવાન આદિ નારાયણે બ્રહ્માજીને કહ્યું, પછી બ્રહ્માજીએ નારદજીને કહ્યું, નારદજીએ વ્યાસજીને કહ્યું, વ્યાસજીએ
સુખદેવને ભણાવ્યું. સુખદેવે ગંગાના કિનારે અનશન વ્રત લઈ બેઠેલા રાજા પરીક્ષિતને સંભળાવ્યું. અને એ જ કથા આપણે અહીંયા વાલિયામાં બેઠા બેઠા ભૃગુ કચ્છની આ ભૂમિમાં માં નર્મદાના ખોળામાં બેસીને શ્રવણ કરી રહ્યા છીએ. ભાગવત અથવા તો ભગવત અયમ, આ સાક્ષાત ભગવાન છે. આ ગ્રંથ નથી, ગોવિંદ છે. આ પુસ્તક નહીં, સાક્ષાત પરમાત્મા છે. પુસ્તક હોય તો માણસ થેલીમાં નાખીને અથવા બગલમાં દબાવીને પછી નીકળી જાય. શ્રીમદ ભાગવતજીની પોથીજીને આપણે આપણા મસ્તક ઉપર ઉઠાવીને પોથી યાત્રા, કલશ યાત્રા નીકાળીએ છીએ, આપણા માથા ઉપર પધરાવીએ છીએ. કારણ સાક્ષાત ભગવાન છે આ. જ્યારે તમે ભાગવતની પોથીને માથા ઉપર લો ને ત્યારે એવો ભાવ રાખો કે જે રીતે વસુદેવજી ટોપલામાં શ્રી કૃષ્ણને લઈ અને મથુરાથી ગોકુળ લઈ જતા હતા ને, એમ મનની મથુરામાંથી, ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના ગોકુળમાં લઈ જવાના છે ભગવાનને. ઇન્દ્રિયોના ગોકુળમાં લઈ જવાના એટલે બોલે મનની મથુરામાં હોય ને ભાગવત, ત્યાં સુધી તો લોકોને ખબર ન પડે એટલે ઉત્સવ ન થાય. લો આ કથા વ્યાસ બેઠા હોય અહીંયા, તમે પોથી પૂજા કરી લો, તમે કથા વ્યાસનું પૂજન કરી લો, અને આખી કથા વ્યાસજીના મનમાં તો હોય, પણ એ મુખમાં ના આવે તો, અને બોલે નહીં, કથા સંભળાવે નહીં તો તમે આટલી મોટી સંખ્યામાં જે બેઠા છો એ બેઠા રહી શકો? અમે મૂંગા તમે મૂંગા 3.5 કલાક બેસી જુઓ જો, બેસાશે? આ શ્રવણનો ઉત્સવ ક્યારે થાય છે કે વક્તાના માનસમાંથી મુખમાં આવે છે કથા. માનસ તે મુખ પંકજ આઈ. મનની મથુરામાંથી જ્યારે આ વાક ઇન્દ્રિય મુખ એ ગોકુળ છે, એ આંખમાં આવે, પછી તમે કાનથી સાંભળો એટલે કાન કર્ણેન્દ્રિયમાં પધારે. એ ભગવાનનું મથુરાથી ગોકુળ પધારવું. તો પોથીજીને જ્યારે મસ્તક ઉપર તમે લઈને ચાલતા હોય પ્રથમ દિવસ, તો ભક્તોના ભાવની યમુનામાંથી આમ નીકળતા નીકળતા અને કાલરૂપી શેષે છત્ર કર્યું હોય, અને આ ભાગવતને આપણે અહીંયા પધરાવીએ છીએ. મથુરાથી જેમ ગોકુળ પધરાવ્યા વસુદેવજીએ, એમ મનની મથુરામાંથી ગોકુળમાં, એટલે કે ઇન્દ્રિયો ત્યારે જ કાન સાંભળે, મુખ બોલે, કીર્તન કરે, કાન શ્રવણ કરે, વચ્ચે વચ્ચે હાથ પણ તાળીઓ પાડે, ક્યારેક નર્તન પણ થાય. ઇન્દ્રિયોનો સમૂહ એ ગોકુળ. તો ભાગવત એ પુસ્તક નથી, આ ખાલી ગ્રંથ નથી, આ ગોવિંદ છે, સાક્ષાત ભગવાન છે. ભગવત અયમ. જે નિર્જીવ વસ્તુ હોય ને, અને નપુંસકલિંગ શબ્દ પેલો યોજાય તો એના માટે ઇદમ ઘટિકાયંત્રમ. પણ દેવદત્ત નામના કોઈ માણસને બોલાવવો હોય તો ઇદમ દેવદત્ત ને અયમ દેવદત્ત, દેવદત્તોયમ. श्रीमद् भागवताख्योयम प्रत्यक्ष कृष्ण एव ही. जिसको तुम श्रीमद् भागवत कहते हो, अयम प्रत्यक्ष श्री कृष्ण, तो भगवतः अयम, ये साक्षात भगवान ही है, इसलिए इसका नाम है भागवत.
द्वादशांगो वै पुरुषः। શાસ્ત્રો કહે છે ભગવાનના 12 અંગ છે. ભાગવત ભગવાનનું જ વાંગમય સ્વરૂપ છે. તેથી ભાગવતના 12 સ્કંધ છે. પ્રથમ સ્કંદ ભગવાનનો જમણો ચરણ, બીજો સ્કંદ ભગવાનનો ડાબો ચરણ, ત્રીજો સ્કંદ ભગવાનનો જમણો હાથ, ચોથો સ્કંદ એ ડાબી ભુજા, પાંચમો સ્કંદ દક્ષિણ ઉરુ જંઘા સાથળ, છઠ્ઠો સ્કંદ ભગવાનનો ડાબો ઉરુ, સાતમો સ્કંદ દક્ષિણ પાણીતલમ. શ્રીનાથજી બાવાની જમણા હાથની મુઠ્ઠી બંધ છે અને એમણે કમર ઉપર એ હાથ રાખ્યો છે. એ સાતમો સ્કંદ. આઠમો સ્કંદ એટલે ભગવાનનું દક્ષિણ વક્ષસ્થલ, નવમો સ્કંદ ભગવાનનું વામ વક્ષસ્થલ, દશમ સ્કંદ ભગવાનનું હૃદય, એકાદશ સ્કંદ ભગવાનનું લલાટ મુખારવિંદ અને 12મો સ્કંદ વામ પાણીતલમ શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો વામ કરકમલ ડાબો હાથ. 12 અંગવાળા ભગવાન છે. ભાગવત ભગવાનનું જ વાંગમય સ્વરૂપ છે. તેથી એના 12 સ્કંદ છે. ભગવતઃ અયમ. જેમ મગનભાઈ પોતાના ઘરમાંથી નીકળે અને છગનભાઈને ઘેર જાય, એમ વક્તાના મુખમાંથી ભાગવત નીકળે, પ્રગટે, અને પછી શ્રોતાના કાનમાં જાય, અને પછી હૈયામાં જઈ અને હૈયાના ઓરડામાં બેઠા બેઠા વાતું થાય. તો યહાં સે निकलते हैं और यहां से प्रवेश करते हैं भागवत भगवान. वक्ता के हृदय में तो नित्य निवास करते हैं, लेकिन जब वक्ता बोलता है तो मुख से निर्गत होते हैं, निकलते हैं भगवान, जाते हैं, पहुंचते हैं कहां? बोले श्रोता जो बैठे हैं उनके कान से उनके हृदय में भगवान पहुंचते हैं.